પીએમ મોદીની વિદ્યાર્થીઓ સાથે પરીક્ષા પે ચર્ચા। પીએમએ વિદ્યાર્થીઓને તણાવ મુક્ત રહેવાના ઉપાયો આપ્યા। એક દિવસ બહુ ભણવાનું દબાણ વિદ્યાર્થીઓ ન લે। માતા પિતા બાળકો પર ભણવાનું વધુ દબાણ ન કરે। વાલીઓ શિક્ષકો મળી આ સમસ્યાનો ઉકેલ લાવે। ઘરમાં જ બે બાળકો વચ્ચે સરખામણીઓ ન કરે। મિત્ર કે ભાઈ બહેનની ઈર્ષ્યા ન કરો। પ્રેરણા લો। બાળકોની સફળતાના વધુ વખાણથી બાળકોને નુકસાન છે। તમારાથી તેજસ્વી મિત્રો રાખો, તેમની પાસેથી શીખો। શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે પહેલા દિવસથી સંબંધ વધારે। વિદ્યાર્થીઓ શિક્ષકને મનની વાત કહે તેવું જોડાણ જરૂરી। અભ્યાસક્રમથી બહાર નીકળી બાળકો સાથે વાત કરો। જ્ઞાનવાપી વિવાદમાં હિન્દુ પક્ષે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી। સીલ કરાયેલી જગ્યાએ વૈજ્ઞાનિક સર્વેની માંગ કરવામાં આવી। શિવલિંગને નુકસાન કર્યા વિના વજૂખાનાના સર્વેની માંગ કરાઈ। હિન્દુ પક્ષ તેને કાશી વિશ્વનાથનું મૂળ શિવલિંગ માને છે। જ્ઞાનવાપીમાં સીલ કરાયેલા વિસ્તારને ખોલવા માંગ કરવામાં આવી। ભાજપમાં આજે ફરીથી ભરતી મેળો। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો ભાજપમાં જોડાયા। ચિરાગ કાલરિયા અને બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાયા। જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય છે ચિરાગ કાલરિયા ગત ચૂંટણીમાં હાર્યા હતા। પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ પણ ભાજપમાં જોડાયા। ડભોઈના પૂર્વ ધારાસભ્યએ ઘર વાપસી કરી। 2022માં ટિકિટ ન મળતા પાર્ટી છોડી હતી। શૈલેષ મહેતા સામે હાર્યા હતા બાલકૃષ્ણ પટેલ। બાલકૃષ્ણ પટેલ 2012માં બન્યા હતા ધારાસભ્ય। જૂનાગઢ તોડકાંડમાં પીઆઈ તરલ ભટ્ટનો ડ્રાઈવર હાજર થયો। પીઆઈ તરલ ભટ્ટનો ડ્રાઈવર એટીએસ સમક્ષ હાજર થયો। ગાડીની લોગબુક સાથે ડ્રાઈવર હાજર થયો। એટીએસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી। તો ગાડીની લોગબુક સાથે ડ્રાઈવર હાજર થયા છે। એટીએસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તરલ ભટ્ટના ડ્રાઈવર જે છે તે હાજર થયા છે। પીઆઈ તરલ ભટ્ટના ડ્રાઈવર એટીએસ સમક્ષ હાજર થયા છે। જૂનાગઢ પોલીસ તોડકાંડ મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પૂછપરછ હાથ ધરવામાં આવી છે।